તમે ખૂબ ભાગ્યશાળી છો કે ભાગવતની અંદર વક્તા કેવા હોવા જોઈએ એ જે વર્ણન છે એ વર્ણન પ્રમાણે તમને વક્તા પ્રાપ્ત થયા છે પહેલા તો દાદાને પણ ખૂબ ખૂબ આપણે તાળીઓથી વધાવીશું. બીજું ખાસ તો એ કહીશ કે જ્યાં ભાગવત કથા ચાલુ હોય ને ત્યાં બધા જ તીર્થો તો હંમેશા નિવાસ કરતા જ હોય છે અને એની અંદર ત્રિવેણી સંગમ ખાસ આપણે બધાને કદાચ જો ગંગા સ્નાન કરવા જવું હોય તો કાં તો હરિદ્વાર કે કાશી કે ક્યાંક જવું પડે પણ અહીંયા ત્રિવેણી સંગમ પ્રાપ્ત એટલા માટે હું કહીશ કે ગંગાજીના કે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો હતો એટલે જ્યાં જ્યાં ભાગવત સાંભળે ત્યાં ગંગાજીને આપમેળે આવવું પડતું હોય છે. બીજું યમુનાજી તો ભગવાન કૃષ્ણ પરમાત્મા જેની તમે કથા સાંભળી રહ્યા છો એની આખી લીલા છે એ યમુનાજીના કિનારે થઈ છે. અને ત્રીજું વેદ વ્યાસજી કે જેમનો આશ્રમ એ સરસ્વતી નદીના કિનારે એટલે કે બદ્રિક આશ્રમ જે આપણે કહીએ છીએ ત્યાં માન ગામ છે એને ત્યાં જે સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ અને આ વ્યાસજીએ ત્યાં આ ભાગવતને સંપૂર્ણપણે ગણેશજી દ્વારા લખાયેલું છે. એટલા માટે ત્રિવેણી સંગમ જ્યાં જ્યાં ભાગવત હોય ત્યાં આપમેળે ઉપસ્થિત થતો હોય છે. ભાગવતની લીલામૃત ઉનાળાની સીઝન છે એટલે બધા કેરી ખાવ છો અને એ કેરીની અંદર તો હજી એમાં ક્યારેક છોતરું આવે એમાં ગોટલું આવે પણ આ તો ભાગવત એ અમૃત છે કે જેને રસપાન કરવાથી મોને તમે તો નહીં પણ મારી તમારી બાપ 71 પેઢી કરી જાતી હોય છે. આ ભાગવતનું મહત્વ એટલું છે કે એના વિશે આપણે જેટલું કહીએ એટલું થોડું છે અને એની અંદર સોનામાં સુગંધ ભળે એ અહીંયા જ્યારે આજે ગૌશાળાનું ખાતમુહૂર્ત થયું છે અને આ બધા સર્વે સંતો જે આપ પધાર્યા છો ખરેખર એ પણ ભાગ્યશાળી છો કારણ કે આ સંત ચરણની જે રજ છે એ રજ તમારે માટે કાયમને માટે અહીંયા પાદશીલામાં રહેવાની છે. આ સંતો બધા સોનાની સાંકળે બાંધીને લાવો તો એ ન આવે એવા સંતો આજ પધાર્યા છે તો એ બધાની જે ચરણ રજ છે એ કાયમને માટે પાદશીના ધામમાં રહેવાની છે. અને પૂજ્ય બાપુએ તો એટલું સુંદર મજાનું આ ધામ બનાવી દીધું છે કે પહેલા જ્યારે અમે નીકળતા ને ત્યારે દામનગર કે કઈ કે માતાજી ક્યાં બિરાજમાન છો એટલે હું કહું દામનગર અને હવે મને કોઈ પૂછે કે માતાજી ક્યાં બિરાજમાન છો હું કહું દામનગર તો કે ઓલા પાદરસિંગા જે ડગલમ ધામ છે એની બાજુમાં આવ્યું ઈ એટલે અમારી ઓળખાણ હવે પાદરસિંગાથી થાય છે. તો આપ ખરેખર આ ભૂમિ ઉપર અહીંયા જે રહ્યો છે ખૂબ ભાગ્યશાળી છો કારણ કે પ્રેમદાસ બાપાએ ખરેખર તપ રૂપી અને કેસર પકવું છે મારા બાપ અને એ ખેતી હવે તમે બધા અત્યારે લણો છો એ વાવીને ગયા છે અને એનું ફળ તમને પ્રાપ્ત થાય છે. પણ વધારે સમય નહીં લેતા વખતા ઘણા બધા છે પણ એટલું જરૂર કહીશ કે અહીંયાથી જે કઈ શબ્દ બોલાય જે કઈ મંત્ર બોલાય જે કઈ શ્લોક બોલાય જે કઈ સ્તુતિ બોલાય એ બધી તમને ફળે અને પૂજ્ય બાપુએ જે વિશ્વનું કલ્યાણ થાય એવી ભદ્ર ભાવના સાથે આજે સત્કાર્ય કર્યું છે અને એના માટે કૃષ્ણ પરમાત્માને અને રામદેવજી બાબાને એટલું કહીશ કે કદાચ અત્યાર સુધીના કરેલા સત્કાર્યનું ફળ તમારે આપવું હોય તો આપજો ન આપવું હોય તો કાંઈ નહીં પણ અમારા બાલકદાસ બાપા આવા સત્કાર્ય કરે એવું બળ જરૂર થોડું. ઓમ નમો નારાયણ. જય ગિરનારી.